નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોકલેટ નામ સાંભળતા જ દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે। તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ મનને શાંત કરવામાં પણ મદદ કરે છે। પરંતુ ઘણા વૈજ્ઞાનિક સંશોધનમાં સ્પષ્ટ કહ્યું છે કે જો તેને વધુ માત્રામાં ખાવામાં આવે તો તે હૃદયરોગ અને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એક રિપોર્ટ મુજબ મર્યાદિત માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરને એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ્સ મળે છે, જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને ધમનીઓને સ્વસ્થ રાખે છે। આ જ કારણ છે કે થોડી માત્રામાં ડાર્ક ચોકલેટ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેવી જ રીતે યુરોપિયન પ્રોસ્પેક્ટ ઇન્વેસ્ટિગેશન ઇન્ટુ કેન્સર નોર્ફોક અભ્યાસ જેવા લગભગ 20,000 લોકોનો સમાવેશ થતો હોય છે, તે દર્શાવે છે કે લોકો નિયમિતપણે મર્યાદિત માત્રામાં ચોકલેટ ખાતા હતા તેમને ચોકલેટ બિલકુલ ન ખાતા લોકો કરતાં હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।